જંબુસરના નાડા દેવજગન ખાતે શ્રાવણ માસના અંતિમ સોમવારે હર હર મહાદેવના નાદ સાથે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો અને રામેશ્વર મહાદેવના દર્શન તથા લઘુ રુદ્ર યજ્ઞનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। નાણાદેવ જગન ખાતે આવેલ રામેશ્વર મહાદેવનો મહિમા અનેરો છે। હજારો વર્ષ પહેલાનું આ મંદિર જ્યાં પાંડવોને અજ્ઞાતવાસમાં રહેવાનું હતું તે સમયે આ સ્થળ પર આવી મોટો યજ્ઞ કરેલ। આ યજ્ઞમાં દેવોએ પધરામણી કરી ત્યારથી આ દેવ જગન્નાથના નામે પ્રસ્થાપિત થયા। આ સહિત અહીંયાથી ગાય નીકળી હતી અને તે લખી ગામ લુવારામાં સમાઈ હતી। રામેશ્વર મહાદેવ ખાતે પ્રતિ વર્ષની જેમ ગ્રામજનોના સહકારથી શ્રાવણના અંતિમ સોમવારે મેળો ભરાય છે તથા ચાલુ સાલે પણ 15મા હોમાત્મક લઘુરુદ્રનું આયોજન સમસ્ત ગ્રામજનોના સહકારથી કરવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મેળા તથા યજ્ઞનો લાભ લીધો હતો। સવારથી માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। તાલુકાના ગામોમાંથી આવેલ મહિલા ભજન મંડળોએ ભજનોની રમઝટ બોલાવી હતી। બાલુભાઈ ગોહિલ સહિત આયોજકો દ્વારા મફત છાશ, ચા વિતરણ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોએ દર્શન, પૂજન તથા મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। રામેશ્વર મહાદેવ ખાતે જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર સહિત અગ્રણીઓએ દર્શનનો લાભ લીધો હતો। આજ રોજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાળા અને તેમાં દેવજગન મંદિરે શ્રાવણ માસના છેલ્લા દિવસ નિમિત્તે અમે હર સાલની જેમ યજ્ઞનું આયોજન કરીએ છીએ અને ભંડારાનું આયોજન રાખીએ છીએ। અહીંનો મહિમા એવો છે કે હજારો વર્ષ જૂનું આ મંદિર છે અને અહીંયા પાંડવો જ્યારે વિરાટ નગરમાં હતા અને એક સાલ એમને અજ્ઞાતવાસમાં જ્યારે રહેવાનું હતું ત્યારે અહીંયા આગળ આ સ્થળ ઉપર આવી અને એમને શિવલિંગ થાપી અને યજ્ઞ મોટો કર્યો હતો અને તે સમયે દેવોએ પધરામણી કરી હતી આહુતિ આપવા માટે, દેવો અને ઋષિમુનિએ। ત્યારથી આ જગ્યાનું નામ દેવજગન પડેલું છે અને આ જગ્યા સાથે લખીગામ લુવારાનું જે ગામ છે ત્યાં પણ એક મંદિર જે છે કે અહીંયાથી જે ગાય જતી ત્યાં જે સમાઈ ગઈ ત્યાં તે પણ અહીંયા આ નામ સાથે જોડેલું છે, આ ગામના નામ સાથે। અને હજારો વર્ષ પહેલા પાંડવોએ જયારે યજ્ઞ કર્યો ત્યારે બધા પશુએ આહુતિ અહીંયા આપેલી, ઊંટ સિવાય। એટલે ત્યારથી આ ઊંટનું પણ દૂધ ખાડું જે છે એ દેવોનો શ્રાપ છે અને દર મહિને અમારું આખું નાળા ગામ સમસ્ત આખું ગામ ભેગા થઈ અને દર સાલ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે મોટો યજ્ઞ અને 20-25 હજાર માણસનો ભંડારો કરીએ અને યજ્ઞની પૂર્ણાહુતિ અમે કરીએ છીએ શ્રાવણ